નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવી છે રાસાયણિક ખાતરનું કાળા બજાર। રાજ્યમાં ખરીફ પાક માટે ખેડૂતોને ખાતર આપવા માટે ડીલર્સને ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણમાં ડીલર્સને કૃષિ વિભાગ તરફથી જે મેળવેલો જથ્થો હતો એ ડીલર્સની જરૂરિયાત કરતાં વધારે જણાયો હતો। આ જથ્થો ખેડૂતોને બદલે ઉદ્યોગોને આપવા માટે મેળવ્યો હોવાની બાતમી કૃષિ વિભાગને મળી હતી, જેના પગલે 32 ટીમ પાડીને 57 ડીલર્સને ત્યાં આકસ્મિક રેડ પણ કરવામાં આવી હતી। આ રેડમાં સ્ટોક મેળવવામાં આવતા મેટ્રિક 1090.64 મેટ્રિક ટન ખાતરનો આશરે કુલ ₹177.77 લાખનો જથ્થો વેચાણ માટે અટકાવવામાં આવ્યો હતો। ઉપરાંત 57 ડીલર્સને 59 શો કોઝ નોટિસ આપીને 24 ડીલરના રાસાયણિક લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। એક તરફ રાસાયણિક ખાતરની તંગી છે તો બીજી તરફ કાળાબજારી થઈ રહી છે। એક તરફ પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છે તો બીજી તરફ રાસાયણિક ખાતરની બોલબાલા છે। આ તમામ વિશે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવી છે અને એટલા જ માટે આજનો વિષય જે છે એ છે રાસાયણિક ખાતરનું કાળા બજાર। અને એ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દોલા ખાગડા, જેઓ ખેડૂત અગ્રણી છે, સાથે જ પ્રવક્તા કોંગ્રેસ યુવરાજસિંહ રાણા પણ આપણી સાથે જોડાયા છે ચર્ચામાં વાતચીત કરવા માટે, અને આ સાથે જ નેતા ભાજપ YK ગોહિલજી આપણી સાથે જોડાયા છે। આપ તમામ ગેસ્ટનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સ્વાગત છે। સૌથી પહેલો સવાલ દોલાજી આપને કરવો છે, કઈ રીતે થાય છે આ કૌભાંડ, શા માટે થાય છે અને આને કેવી રીતે રોકી શકાય? સૌપ્રથમ બેન આપણા ન્યૂઝને ધન્યવાદ આપું છું કે જે અમે છેલ્લા જે 7 થી 8 વર્ષથી જે મુદ્દો ઉઠાવી રહ્યા હતા સોશિયલ મીડિયા ક્યાંક રૂબરૂ જઈને, તો એને તમે આજે ખરેખર ઉજાગર કર્યું છે। અને બીજું તો મોડે કૃષિ વિભાગને કંઈક એવું થયું કે ના, વાસ્તવમાં એ કંઈક કાળા બજાર થઈ રહ્યું છે, એટલે ખેડૂતોની જ્યારે સિઝન આવે ત્યારે રાડ ઉઠતી હોય છે। એના ઉપર એક્શન લેવા બદલ એમને પણ ધન્યવાદ કઈ રીતે લીધા છે એ વગેરે નથી પડવા માંગતો, પરંતુ એક આપણે વિચાર કરીએ કે આ કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એની અંદર કાળા બજાર કરવામાં વેપારીને શું મજા આવે છે અને એમાં કોણ સામેલ હોય છે એ કહી શકાય। ગુજરાતની અંદર કે ખાતરનો જે કાળા બજાર છે ને એની જો રકમ કાઢવામાં આવે ને તો સૌથી મોટો એક જાતનો એ બજેટ ગુજરાત સરકારનું બજેટ પણ કહી શકાય। તમને વાત કરું છું, હાલ તાજી જ વાત છે, અત્યારે જ એક 10 મિનિટ પહેલા જ મારે ખેડૂત આગેવાન છે, મારે ધર્મેન્દ્રભાઈ નો કોલ હતો મારી જોડે કે ધાનેરાની અંદર મારે જો 4 થેલી ડીએપી લેવા ગયેલો, એમને મગફળીનું વાવેતર કરવું હતું, તો એની સાથે 4 થેલીમાં 2 થેલી તમારે સાગરિકના કટા લેવા પડે છે ખાતરના। હવે 500 રૂપિયાનો એક કટો છે અને 1000 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગી જાય। બહુ વાત કરી, મેં તમે ઓફિસમાં જઈને વાત કરો, ખુલ્લે આમ આ લોકો કાળા બજાર કરી રહ્યા છે। એ સરકારનો કોઈ નિયમ નથી, પરંતુ કોઈ દુકાન એવી બાકી નથી કે જે લોકો કાળા બજારી ન કરતા માડે કંઈક ને કંઈક પ્રાણે વસ્તુ તમને પકડાવી દે। તમે યુરિયા લેવા જો તો નાનો યુરિયા તમને ભેગો લઈ ફરજિયાત લેવો પડે છે, તમે ડીએપી લેવા જો તો સાગરિકનો કટો તમારે લઈ લેવો પડે છે। માની લો કે એમાં કઈ રીતે આ લોકોને મજા આવે છે અને પૈસા કેટલા ડબલ થાય છે બેન, તમને ખાલી સિમ્પલ દાખલો આપું છું કે યુરિયાનો જે કટો છે 45 કિલોનો, એમાં 260 રૂપિયા ખેડૂત આપે છે વેપારીને। એની જગ્યાએ જો કાળા બજાર એનો કટો કરવા જાય તો એને 1400 રૂપિયા મળે છે। મતલબ એમાં ડિફરન્ટ કેટલો છે? 1140 રૂપિયાને એક્સ્ટ્રા પ્રોફિટ મળે છે। 3 કટાના એને પૈસા, 3 થી 4 કટાના પૈસા એને એક્સ્ટ્રા મળે છે એક જ બેગની અંદર, એટલે વેપારી કોણ ના કરી શકે। બીજા નંબરની વાત કરું કે 1350 રૂપિયાનો જે ડીએપી નો કટો આવે છે, જે ખેડૂત આપે છે, એને કાળા બજાર કરવા જાય તો 2500 રૂપિયામાં વેચાય છે। તો એની અંદર તમે માનો 1150 રૂપિયાનો એક કટાની અંદર પ્રોફિટ છે। સાથે સાથે હું તમને વાત કરું કે જે 5, 32, 19 ખાતર આવે છે એ 1720 રૂપિયાનું ખેડૂતને આપવાનું હોય છે, જેની જગ્યાએ આ લોકો 2600 રૂપિયામાં કાળા બજાર કરે છે। એની અંદર 880 રૂપિયાનો એમને એક્સ્ટ્રા પ્રોફિટ મળે છે। ખેડૂતોનો જે પ્રોફિટ હોય છે એ મળે, પણ સાથે એક્સ્ટ્રા પ્રોફિટ મળે તો આ કેટલા ગણું એની અંદર આવક છે। 260 રૂપિયાનું કટું જો 1400 રૂપિયામાં જતું હોય, એમાં 1140 રૂપિયા પ્રોફિટ થાય છે બેન। હજારો ઘણા એમાં પ્રોફિટ થાય છે ને આ ખુલ્લે આમ થઈ રહ્યું છે। અત્યારે કોઈ લખીને આપવા તૈયાર નથી, બાકી કોઈ પણ દુકાન એમાં જુઓ, કૃષિ વિભાગના જે અધિકારીઓ છે તમામ હિસ્સેદારી છે, એમના પણ હપ્તા થાય છે। વર્તમાન સરકારના નેતાઓ હોય, સ્થાનિક આગેવાનો, એમને પણ આ કમ્પ્યુટરના હપ્તા ડેપોના જાય છે, કારણ કે મોટા ભાગના ડેપો એમના મામા ભાણેજના છોકરાઓ જે પાસિયાત બધા કરતા હોય છે ને એમને જે ચલાવવું હોય એમને હપ્તો પહોંચાડવો પડે। જે ડેપો મેનેજર જે ખુલ્લે આમ કહે છે કે તમારાથી જે થાય કરી લો, કોલર પકડીને કહે છે કે તમારા જે થાય કરી લો, પણ કશું થતું નથી બેન। હું ખેડૂત આગેવાન તરીકે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે કામ કરું છું છેલ્લા 5 વર્ષથી, પણ કોઈ જગ્યાએ કોઈ અધિકારી કશું જ કહેવા માટે તૈયાર નથી। આજે આ લોકો જે ડેપાજી ચોપટ ડેપા ઉપર જે રેડ મારી છે આ લોકોએ 57 ડેપો, એમાં 24 સસ્પેન્ડ લાયસન્સ થયા છે। તો ઈમાનદારીથી કામ કર્યું હોત ને અધિકારીઓ તો 57 સસ્પેન્ડ થાત, કારણ કે દરેક જગ્યાએ સ્ટોક પડ્યો છે।
દરેક ખેડૂત લાઈનમાં ઉભો રહે છે, તેમ છતાં એને ખાતર નથી આપતું. કાળા બજારમાં આટલા મોટા ભોલાભાઈ, પ્રમાણમાં પ્રોફિટ થાય છે એટલે આપે છે. સાથે સાથે બિલકુલ આપણે જે વાત કરી કે કિંમત એની કેટલી થાય, 177.77 લાખ રૂપિયાનું જે આ માલ છે. આ તો બેન એક જગ્યાએનું જ છે ત્યાં ખાલી. ચોપન દુકાનો એટલે એક મહાપુર ધાંધરા જેવો કસ્બો હોય છે, એની અંદર 150 દુકાનો છે. તો આખા ગુજરાતની વાત કરીએ તો આ બજેટ કરતા પણ વધારે થાય છે. એમાં બેન જી, સૌ આપણી ભાગીદારી સાથે છે, એમાં નીતા સરકાર હોય, ગોહિલ પણ તંત્ર હોય. જોડાયા છે. વાયકે ગોહિલજી, આપને સવાલ પૂછવા માંગુ છું. જે પ્રમાણે ખેડૂતની વિકાસની વાતો થઈ રહી છે, સમૃદ્ધ ખેડૂતની વાતો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે. અને આ સાથે જો વાત કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત શાસનની આપ વાત કરો છો, તો અહીંયા જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું કહેશો? રાજ્યભરમાં ખેતીવાડી વિભાગ દ્વારા જી આજે આકસ્મિક રેડ કરીને 24 જેટલા ડીલરોના લાયસન્સો સસ્પેન્ડ કરવાનું કામ રાજ્ય સરકારના માધ્યમથી ખેતીવાડી વિભાગે કર્યું છે, એમનું બિરદાવું છું. બેન, માહિતી અગાઉ આ દોલાભાઈએ ઘણી બધી આપી કે ખાતર કેટલા ભાવમાં આપણે ખેડૂતોને આપી રહ્યા છીએ, અને ખેડૂતોને નહીં આપીને ડીલર્સ બહાર જો કોઈ કેમિકલ કંપનીઝને આપે તો એને કેટલા પૈસા મળતા હોય છે. આ બધી જ્યારે પણ ફાળવણી કરવામાં આવે છે ત્યારે એના પ્રમાણો અને એના અગાઉના 4-5 વર્ષના રેકોર્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. કૃષિ વિભાગ દ્વારા જ્યારે ફાળવણી કરે છે, આજે આપણે સદભાગ્યશાળી છીએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી 11 વર્ષથી આ દેશની ધુરા સંભાળી રહ્યા છે. ભૂતકાળની અંદર આપણે ડીએપી ખાતર લેવું હોય તો લાઈનો લાગતી અને કોઈ ઓળખીતા અને વગવાળા લોકોને જ આ ખાતરો મળતા હતા. આજે આપણે એને નિમકોટ કર્યું છે. નિમકોટ કરવાના કારણે ઇઝીલી આપણને આ ખાતરો અવેલેબલ હોય છે. એ સ્ટોક જ્યારે અનિયમિત લાગ્યો, માની લો કે કોઈને 200 ટન 500 ટન સ્ટોક રાખતો હોય, એને 600 ટન માગ્યો, 1000 ટન માગ્યો, 1500 ટન માગ્યો, એવી માહિતી ધીરે ધીરે ખેતીવાડી વિભાગને મળી અને એવા 54 જેવા જે ડીલર્સ હતા, એ 54 જેવા ડીલર્સને નોટિસ પણ આપી હતી, ચોક્કસ નોટિસ. અને ત્યારબાદ એ નોટિસ આપ્યા બાદ અચાનક જ આ રેડ કરી. હવે આ રેડ કરી ત્યારે 24 જેટલા લોકો પાસેથી જે સ્ટોકની મર્યાદાઓ હોય, એના જે વૈજ્ઞાનિક ઢબથી જે રાખવાના હોય એમને ડેટા, એ ડેટાના આધારે એમની પાસે અપ્રમાણિત સ્ટોક હતો. અપ્રમાણિત સ્ટોક હોવાના કારણે આજે એમના લાયસન્સો રદ કર્યા છે અને જે સ્ટોક છે એ સીલ પણ કર્યો છે. એટલે આ કામગીરી ગુજરાત સરકાર જ કરી રહી છે. ગુજરાત સરકારને પરંતુ ગોહિલજી, જે પ્રમાણે કૃષિ વિભાગની અહીંયા જવાબદારી કેટલી? કારણ કે અધિકારીઓ અને સત્તાધીશોની કૃષિ વિભાગ બેન પોતાનું કામ કરી રહ્યું છે. ઇટ સેલ્ફ આ જે કંઈ પણ રેડ કરી છે એ બતાવે છે, અને સરકારની કેટલી ટ્રાન્સપરન્સી છે એ પણ આ રેડ્સ બતાવે છે. સરકારે જ આ કામગીરી અગાઉ, જ્યારે હવે નવો સમય જ્યારે વાવણીનો આવવાનો છે ત્યારે ખેડૂતોને જે જરૂર પડવાની છે એ બહુ જ એક્ઝેક્ટ સમયે, કે ખેડૂતોને બૂમાબૂમ ન થાય, કોઈ કાળા બજાર હવે કરે નહીં, કોઈને અવ્યવસ્થા ન સર્જાય, કોઈને તકલીફ ન પડે, એટલે અગાઉ આ રેડ કરી છે. હવે ખાતરની જરૂર હવે પડવાની છે. હવે ધીમે ધીમે વાવણીઓ ચાલુ થવાની છે આ ભીમ 11 પછી. તો હવે જે ખાતરોની જરૂર પડે તો ટાઈમસર આ રેડ કરી છે, જેને કારણે ખેડૂતોને હવે પ્રમાણસર અને જેટલું યુરિયા કે ખાતર એમને જોતું હશે એ એમના જરૂરિયાત પ્રમાણેનું મળી રહે, એની માટે આ સરકારે એક જે રેડ કરીને ટ્રાન્સપરન્સી રાખી છે એને હું બિરદાવું છું. વાયકે ગોહિલજી, મારો સવાલ એ છે કે અધિકારીઓ અને સત્તાધીશોની મિલીભગતથી રાસાયણિક ખાતરની કાળાબજારી થાય છે એવા આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈને શું કહેવું છે આપનું? બેન, આક્ષેપો તો કરવા માટે કંઈ પણ કરી શકાય. આક્ષેપોમાં કેટલું તથ્ય છે અને સામે પરિણામ શું આવે છે એ બહુ મહત્વનું હોય છે મારા મતે. કેમ કે જ્યારે કોઈ કામ કરતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આક્ષેપો તો થવાના છે. હું પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આ અધિકારીઓને બિરદાવું છું કે એમને કામગીરી કરી છે અને 24 જેટલા લોકોના લાયસન્સ રદ કર્યા છે. એનો પડઘો આખા ગુજરાતમાં પડવાનો છે. બે અમદાવાદ જિલ્લાની છે, બીજી અનેક માની લો કે બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, અને સુરત બાજુ તાપી કે ત્યાં કંઈકની અલગ અલગ એજન્સીસ છે. તો મોટાભાગના જિલ્લાઓ, મોટાભાગના ક્ષેત્રો પણ આવી જાય છે, ઝોન પણ આવી જાય છે, કે સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન. તો બધાને હવે ખબર પડશે કે ભાઈ આ કાળા બજારી આપણી ચાલવાની નથી. અને જે લોકો કરતા હતા એને તો ઓલરેડી આપણે આ રજીસ્ટર્ડ કરીને એમનો જથ્થો પકડી લીધો છે. 111 લાખથી વધારે રકમનો જથ્થો પકડી અને એને સીઝ પણ કરી દીધો છે. એટલે આવનારા દિવસોની અંદર ખેડૂતને કોઈ તકલીફ ન પડે એની માટે આ કાળજી અધિકારીઓ અને સરકાર રાખી રહી છે.
બિલકુલ યુવરાજસિંહજી આપને પૂછવા માંગુ છું કે જે પ્રમાણે ડીલર્સના લાયસન્સ રદ કરવામાં આવે છે, કાર્યવાહી રદ કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે વારંવાર આપણે કહીએ છીએ કે ખેડૂતોના મુદ્દાને ઉજાગર કરવાનો, પરંતુ કોંગ્રેસ આ કામ કરી રહી છે કે નહીં? કોંગ્રેસ ખેડૂતના પ્રશ્નને કેટલો સમજી રહી છે? કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ન હંમેશા લડતી આવી છે અને ભૂતકાળ પણ તમે જોઈ લો. હવે તમે અત્યારે જે લાયસન્સ રદ કરવાની વાત કરી, તો આ સરકારના બતાવવાના દાંત છે, ચાવવાના દાંત કંઈક જુદા છે. લાયસન્સ રદ કરી દે એટલે સજા થઈ એવું થોડું છે. લાયસન્સ રદ કરી દો તો શું થાય? એ આવતા વર્ષે રિન્યુ કરાવી લેશે, નવું કરાવી લેશે. ચાલુ વર્ષે જરૂર છે તો કોઈ બીજા નામે લઈ લેશે. એટલે લાયસન્સ રદ કરી દેવું એ આવડા મોટા કૌભાંડમાં એ કોઈ સજા જ નથી. આ સજા તો કેવી થઈ, પેલા દરજી માપ લઈને ભાગી ગયો એના જેવી છે. આ એવડી સજા છે. આમાં એનું કઈ જવાનું નથી. પણ આમાં સજા એમને જો કરવી હોય તો એ જે સ્ટોક એમની પાસે હતો અને જે પોસ્ટ મશીનમાં છે બેની વચ્ચેનો જે ગેપ છે, એ જથ્થો ક્યાં ગયો, એ જથ્થો કઈ ઇન્ડસ્ટ્રીમાં ગયો, એ શોધવું પડે. અને આ જે મંડળી કે જે કોઈ પણ દુકાનદારે આ ફ્રોડ કર્યું છે એની પર ફોજદારી થવી જોઈએ, ફોજદારી કેસ થવો જોઈએ. અને એ ઇન્ડસ્ટ્રી જેણે આ માલ લીધો છે એની ઇન્ડસ્ટ્રી સીલ થવી જોઈએ, તો દાખલો બેસે ને તો સજા થાય. લાયસન્સ રદ કરવાથી કોઈ સજા થાય નહીં. ખેડૂતના પ્રશ્નને લઈને કોંગ્રેસે શું કર્યું? શું આંદોલન પર ઉતર્યા, રસ્તા ઉપર ઉતર્યા? હું તમને જૂનો એક દાખલો યાદ કરાવું કે દરેક ખાતરની થેલીમાં કિલો થી 1.5 કિલો ખાતર ઓછું આવતું હતું. ત્યારે કોંગ્રેસે દરેક મંડળી પર, દુકાનો ઉપર જઈ અને થેલીના વજન કરાયા છે. ત્યારે દરેક થેલીમાં 1.8 કિલો 2 કિલો વજન ઓછું નીકળ્યું છે. અને ત્યારે સરકારે જવાબ આપેલા કે આ ભેજના કારણે થાય છે, કારણ કે ફેક્ટરી દરિયા કિનારે છે. એટલે આવા વાહિયાત જવાબ આપેલા છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતો માટે લડે જ છે. પણ અત્યારે તમારો મુદ્દો જો ખાતરનો છે તો તમને પૂછું છું કે આ જ વર્ષે 2024માં જુલાઈમાં બનાસકાંઠામાં પણ આવી રીતે એક ઇન્ડસ્ટ્રીમાંથી યુરિયા ખાતર પકડાયેલું. કોને સજા થઈ, શું સજા થઈ? એક પણ ને સજા થયો તેવો દાખલો નથી. એવી જ રીતે ઓક્ટોબર 2024માં પણ યુરિયા પકડાયેલું છે. 2023માં રાજકોટમાં, 2023માં નવસારીમાં, સુરતમાં, બધા ઇન્ડસ્ટ્રીમાં પકડાય છે યુરિયા. આ યુરિયા જે છે સબસિડાઇઝ, ગવર્મેન્ટ સબસિડી આપે છે, એ ખેડૂતને વાપરવા માટે છે, ઇન્ડસ્ટ્રીમાંથી પકડાય છે. તો ત્યારે સરકારે શું પગલા લીધા, કયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કે કયા અધિકારીને કે કોને સસ્પેન્ડ કર્યો કે કોની સામે એમણે કેસ પણ કર્યો, આજ સુધી એવો એક પણ દાખલો નથી. એટલે આ સરકાર જે લાયસન્સ રદ કરવાની વાત છે માત્ર બતાવવાના દાંત છે, વાસ્તવમાં ચાવવાના જુદા છે. સરકાર આંખ વિચારણા કરે છે અને ઇન્ડસ્ટ્રી વાળા, અધિકારીઓ અને આખી ચેન છે જે ભેગા થઈ અને આ આખો કૌભાંડને આકાર આપે છે. આના માટે તમારે યુરિયાની એક તમને બીજી વાત તમને મારે તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવી છે. ગુજરાતમાં તમે યુરિયા માટે લાઈનો તો જોઈ જ છે કાયમ. ભલે ભાજપના પ્રવક્તાએ નહીં સ્વીકારે, પણ હંમેશા ખાતર માટે લાઈનો હોય છે. ઘણી વાર તો આગલા દિવસે વહેલી સવારથી કે રાતથી બધા લોકો લાઈનો લગાવે છે. ચપ્પલની લાઈનો લાગે છે, એ તો તમે જોઈ છે. અને ખાતર મળતું નથી. એક અથવા તો એક જણને 1 થેલી કે 2 થેલી એવી રીતે આપવાની વાત કરે, જયારે વારો આવે ત્યારે પતી જાય છે. આ પોઝિશન ગુજરાતની દરેક સિઝનમાં થાય છે ને થાય છે. એ ડીએપીમાં પણ થાય છે, પોટાશમાં પણ થાય છે ને યુરિયામાં પણ થાય. હવે આ યુરિયાની વાત, હું તમને યુરિયાની થોડીક વાત કરું. હવે આપણા દેશમાં યુરિયાનું જે પ્રોડક્શન છે એ 31.41 લાખ મેટ્રિક ટન છે, મિલિયન મેટ્રિક ટન છે. અને 7.41 મિલિયન મેટ્રિક ટન આપણે આયાત કરીએ છીએ. એટલે એનો જે કુલ સરવાળો છે 38.82 મિલિયન મેટ્રિક ટન છે. હવે આખા દેશની જે જરૂરિયાત છે એ માત્ર 35 થી 36 મિલિયન મેટ્રિક ટનની છે. એટલે આજની તારીખમાં આપણા દેશમાં ખેતીમાં જેટલું યુરિયા જોઈએ એટલું આપણી પાસે છે. એવી જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જ્યારે યુરિયા માટેની વાત કરે તો કેન્દ્રને ભલામણ મોકલે કે અમને આટલો જથ્થો જોઈશે. તો એની જે જરૂરિયાત છે એ ખરીફ માટે એટલે કે ચોમાસા માટે અત્યારે 1.1 મિલિયન મેટ્રિક ટન છે અને રવિ સિઝન માટે 1.2 મિલિયન મેટ્રિક ટન છે. તો આટલી એની જરૂરિયાત છે. એની સામે કેન્દ્ર સરકાર ગુજરાતને જે એલોકેટ કરે છે એ 2.28 મિલિયન મેટ્રિક ટન આપે છે. અને એ સિવાય આપણે જવાબ મેળવી લઈએ. મારી વાત તો પૂરી કરી લેવા દો. અને એ સિવાય ગુજરાતમાં હજુ નેનો યુરિયા પણ વપરાય છે. એની પણ લગભગ 26 લાખ બોટલ વપરાય છે. એટલે એ જે જથ્થો વપરાય છે એ પણ 1.5 લાખ મેટ્રિક ટન જેટલો વપરાય છે. એટલે જેટલું ગુજરાતના ખેડૂતને જોઈએ છે એટલું ગુજરાત પાસે યુરિયા છે, છતાં લાઈનો છે. તો કેમ છે? તો આ જે યુરિયા છે એ બધું ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. હવે તમે કદાચ કલ્પના જ નહીં કરી શકો. એટલે તમારા માધ્યમથી મારે ગુજરાતની જનતાને કહેવું છે કે આનું સૌથી પહેલો કેમિકલ યુઝ થાય. ડાઇંગ ફેક્ટરીઓ, પ્રિન્ટિંગ ફેક્ટરીઓ,
અને ગમ બનાવતી ફેક્ટરીઓમાં સૌથી વધારે યુરિયા વપરાય છે અને એથી આગળ વધીને ફાર્માસ્યુટિકલમાં પણ વપરાય છે. ડર્મેટોલોજીસ્ટ એના જે પ્રોડક્શન થાય છે એમાં પણ વપરાય છે. જે આપણા મોઇશ્ચરાઇઝર વગેરે ક્રીમો બને છે એમાં પણ આ વપરાય છે. એ સિવાય જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે એમાં પણ વપરાય છે. એટલે આ જે ખેડૂતોને જે જથ્થો ખૂટે છે એ જથ્થો બારોબાર કોની મિલીભગત થી ને કેવી રીતે આ ઇન્ડસ્ટ્રી પાસે પહોંચે છે, મુખ્ય પ્રશ્ન અહીં એ છે. અને જો એની પાસે પહોંચે છે તો એની સામે આ ઇન્ડસ્ટ્રીમાં જથ્થો પહોંચે તો એની સામે આજ સુધી ગુજરાત સરકારે કંઈ પણ નથી કર્યું. બેન યુવરાજસિંહ જે કંઈ પણ બોલી રહ્યા છે, જે કંઈ પણ આંકડાઓ આપી રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના અરે હું તમને એ જ છેલ્લા કહું છું, 11 હું તમને વર્ષની એ જ અંદર કહું છું આવતા કે આંકડાઓ જો આપી પૂરતું રહ્યા છે. ખાતર હું છે એમને તો વિનંતી ખેડૂત કરું સુધી છું કે પહોંચતું કેમ નથી? વાત એ છે, અહીં પ્રશ્ન એ છે કે જે ખેડૂતનો જે જથ્થો છે એ ફેક્ટરી સુધી કે મિલો સુધી પહોંચે છે તો તમારી સરકાર ત્યાં શું કરે છે એ લોકોને તમે શાને માટે ખાવડો છો? પછી તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સવાલ કરો. આજે એમની જાતે બોલી રહ્યા છે કે જેટલી પણ જરૂરિયાત છે એટલું યુરિયા આજે ભારતને પણ મળી રહ્યું છે એ જ વાત અને છે. રાજ્યને અને પણ આ મળી તમારી રહ્યું જેમ છે. નથી. રાજ્ય અને આ ભારતને વર્ષોથી યુરિયા એટલે મળી રહ્યું છે કે આ આજે ગુજરાતમાં નરેન્દ્ર જે મોદીએ યુરિયા ખાતર બનાવવાના જે કારખાના છે આપણને એ તમારી ખેડૂતો નળ વાપરી સારું શકે, કહું, ખેડૂત સિવાય ઇન્ડસ્ટ્રી ન વાપરી અથવા શકે, તો ગુજરાત એટલે નર્મદા એને વેલી import કર્યું છે. ફર્ટિલાઇઝર તો ત્યાં આ બધી જ પોતે ફેક્ટરીઓ યુવરાજજી પોતે કોંગ્રેસના ભારતીય શાસનમાં જનતા બની છે, પાર્ટીની સરકારમાં તમારા વખાણ કરી શાસનમાં રહ્યા નથી છે બની. એટલે તમે ભારતીય એનો ખોટો જનતા દસ પાર્ટીનો લેવાનો હિસાબ પ્રયત્ન આપી ના રહ્યા છે કરો. ત્યારે. મારા આ બધું રાજ્યની સરકાર, તમે આ રાજ્યના ખેડૂતો, આ આ દેશના પ્રવક્તા ખેડૂતો આજે જે આ વચ્ચે બોલે છે, મારી વાત પૂરી દરેકને કરવા દો, પોતાનું મને જરૂરિયાતનું વચ્ચે ખાતર બોલવા મળી રહે છે અને પોતાનું જેટલું જરૂરિયાત હોય એટલું જ ખાતર મળી રહે છે. ક્યાંય પણ ચપ્પલોની લાઈનો લાગતી નથી. હંમેશા અને લાઈનો એક લાગી પણ છે. ચપ્પલની લાઈનો તમારી નહીં. આંખે તમે મોતીઓ ભારતીય છે, જનતા પાર્ટીની ઉતરાવો. સરકાર આ બની પછી ગુજરાતના બતાવો છાપામાના તો ટીવી તમે વાળા કોઈ બધા કરવા હું બતાવે તૈયાર છે. છું. અને ખોટા તમે આક્ષેપો જો એવું કરવા, હોય જૂઠું તમે બોલવું, દોષથી ખેડૂતના હામી બોલવું, હોય આ તો આજે કોંગ્રેસની આખા જનતા માટેની ગુજરાતના માનસિકતા રહી છે. ગુજરાતના કોઈ પણ જ્યારે ગામમાં પણ ડિબેટ ફોન આવે કરો છે અને ત્યારે પૂછો એમની ખેડૂતને ખોટા કે વાતો ટાઈમસર લઈને યુરિયા મળે છે, ખોટા આક્ષેપો ડીએપી કરવા મળે છે, સિવાયના કોઈ કામ પોટાશ નથી મળે કરતા. છે, તો જ્યારે નથી કામની મળતું. માહિતીની વાત આવે, આજે આપણે આ જ્યારે ખેડૂતોની જરૂરિયાત હોય ત્યારે આ ખાતરો નથી મળતા. આનો કાળો બજાર થાય છે અને આ તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ ઇન્ડસ્ટ્રી જે લોકો વાપરે છે એ કાળા બજાર છે. કેવી રીતે આપણે એમના આ બધાની મિલીભગતના કારણે ખેડૂતો હેરાન થાય છે. પોઈન્ટ ડિબેટ કરો, જે વિષય ઉપર ડિબેટ છે એ કરો. ભારતીય જનતા તો મને પાર્ટીના મારી આંકડા વાતો તમે પૂરી આપી કરવા રહ્યા દો, છો. હું આંકડા જ આપું છું. પાર્ટીએ જે મેં કામ ત્યાં કર્યું છે તમને એના ડિસ્ટર્બ આંકડા કર્યા. તમે તમે વચ્ચે તમારી વચ્ચે હું બોલ્યો નથી તો હું બોલું છું, તમે શેના માટે બોલો છો? ભારતીય હું જનતા point મેં આંકડા સાથે વાત પાર્ટી કરી જે છે. પ્રમાણે યુરિયાના તમે જે આંકડા આપ્યા છે એની વાત કરું છું યુવરાજસિંહ. હા, તમે બોલો. જે આંકડા આપ્યા છે એની વાત કરું છું. તમે તો જે આંકડા ગુજરાતના આપો છો ખેડૂતને યુરિયા એ મળતું પ્રમાણે નથી. મળતું નથી. ખેડૂતો અને એ દેશના હકીકત છે, એ ખેડૂતોને વાતને પણ પૂરતું તમે યુરિયા મળી રહે સ્વીકારો. છે એવું તમે જ કહો છો. મારી કોઈ વાત આંકડા કરો આપવાની છો તો જરૂર હું નથી. આંકડાની વાત કરું એ તમે સ્વીકારો છો. તો બાકી ખેડૂતને કોઈ હા, તો મળતું એ નથી જરૂર જ એ વાતનો નથી ને. ઇનકાર તમે કેવી રીતે પૂરતા તમે કરી આંકડાઓ શકો? જ્યારે હું 38.82 મેટ્રિક ટન એક પણ યુરિયા સિઝનમાં આપણા દેશની પૂરતું અંદર ખાતર જરૂરિયાત ક્યારેય હોય ખેડૂતને અને મળતું મળી નથી. રહેતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે મારા ભાઈ. અરે ભાઈ તમારો આ ભ્રમ છે. ત્યારે પ્રોડક્શન છે પણ સાંસદોની કાળા ચિઠ્ઠીઓ બજાર પર થાય છે. યુરિયા વાતને મળતું હતું. સમજો. તમે વાત સામાન્ય સ્વીકારતા ખેડૂતને નથી. યુરિયા મળતું વાત હતું એ મારા છે ભાઈ. અને એ અને આ લાઈનો બધી જે લાગતી હતી ફેક્ટરીઓ છે કોંગ્રેસની સરકારને ત્યારે લાગતી તમને હતી. કદાચ આજે ફેક્ટરીઓના યુરિયાને નામ પણ import નહીં કરવામાં આવડતા આવ્યું છે જે ક્યારે બીજે ક્યાંય ના ખબર વાપરી નહીં શકે હોય અને તો ખેડૂત જ વાપરી જે શકે. પ્રોડક્શન એટલે કરે મોટા છે પ્રમાણની અંદર આજે એ ભૂતકાળની યુરિયા આપણે કોંગ્રેસની કરી રહ્યા સરકારની દેન છે. છીએ. અમે તો તમારી 11 વર્ષ સરકારની શાસનકાળમાં તમારી કરી રહ્યા સરકારે તો છીએ. માત્ર ને આ માત્ર દેશની દરેક યુરિયાની જનતા, બેગ પર આ ખાતરની દેશના બેગ દરેક ઉપર વ્યક્તિને બેગ વિકાસનો ઉપર સ્વાદ ચખાડ્યો છે. નરેન્દ્રભાઈ મોદીનો ફોટો છાપવાનું કામ કર્યું છે. તમારા નેતાઓએ પ્રોડક્શનનું એક માત્ર પણ વાયદાઓ યુનિટ તમે નથી આપ્યા, બનાવ્યું. ગરીબી હટાવો, ગરીબી હટાવો, ગરીબી હટાવો. પ્રોડક્શનનું આદરણીય એક નરેન્દ્રભાઈ મોદીએ 11 વર્ષના પ્રોડક્શન શાસનની અંદર માટેનું 21 કરોડથી વધારે લોકોને ગરીબી હટાવવાનું કામ કર્યું છે. તો તમે અમે મને કામ બતાવો. કરવામાં માનીએ છીએ. અમે તમે વાયદાઓ ખાલી કરવામાં નથી ફોટો માનતા. છપાવવામાં માનો છો. 27 ખાતરનું કરોડથી એક વધારે એક ભારતીયોની પ્રોડક્શન ગરીબી બનાવ્યું હટાવવાનું કામ બતાવો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એક સામાન્ય એક ખેડૂત એક હોય, એક સામાન્ય યુનિટ વ્યક્તિ બનાવ્યું હોય હોય, તો બતાવો એને મને. સોમાંથી જીવવાનું કામ આ ખાતર નરેન્દ્રભાઈ મોદી બનાવવાનું ખેડૂત ખાતર પોતે બનાવવાનું અનેક એક યોજનાઓ, સન્માન નિધિનું આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તમે માત્ર એટલા બેગ પણ પર ખેડૂત માટે કામ કર્યા છે. અમે authentic કામ કર્યા છે. દરેક માણસને ટચ હોય, જરૂરિયાત હોય એવા સપના કામ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીને તમને કહેવાનો કોઈ અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીએ માત્ર 11 વર્ષની જે અંદર જે ખેડૂતો માટે કામ કર્યું છે એક મિનિટ તો બતાવો કે જે તમે ખાતર માટે બનાવ્યું. એક મિનિટનું નામ આપો. કાર્ડ કરવાનું હોય, તમામ કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. જેને હું બોલું ત્યારે એમને વચ્ચે શેના માટે બોલવાનું? જ્યારે હું બોલતો હોઉં તેમને વચ્ચે શેના માટે બોલવાનું? મને આદરણીય બેને કીધું છે જવાબ આપવા માટે. ઓકે બિલકુલ એટલે એમને સાચી વાત પ્રજા સુધી પહોંચવા નથી દેવી. વાત એ છે
ગોહિલજી, પહેલા સવાલ આપને છે કે ડીલર્સના લાયસન્સ રદ કરી દીધા, કાર્યવાહી કરી દીધી, બરાબર છે, નોટિસ આપવામાં આવી છે, આ બધું જ થઈ ગયું છે, પણ શું આનાથી ઉકેલ આવી જશે? શું લાગી રહ્યું છે? બેન, આવું જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પ્રાથમિક એક્શન પહેલા લેવાતી હોય છે. આ ઘટનાની ભાળ કૃષિ વિભાગને થઈ એટલે જ એને 54 જેટલા લાયસન્સ ધારકોને શોકોઝ નોટિસ આપી હતી કે ભાઈ તમે તમારો સ્ટોક અને તમારું જે કંઈ પણ મેન્ટેન કરવાનું હોય એને જણાવો. શોકોઝ બાદ અચાનક જ રેડ કરી જે પણ જગ્યાએ ચોક જગ્યાએ આપણને અપ્રમાણિત જથ્થો મળ્યો એ લોકોના લાયસન્સ રદ કર્યા અને જે તે જથ્થો વધારાનો હતો એને સીઝ કર્યો છે. આ એક પ્રાથમિક એક્શન છે. આ એક્શનથી મેં પહેલી જ મારી વાતમાં કીધું કે આખા ગુજરાતની અંદર દરેક ઉત્પાદનકર્તાઓને ખબર પડશે કે ભાઈ આપણી આમાં લાલિયાવાડી ચાલવાની નથી અથવા તો કોઈ ખોટું આપણે કરતું તો ચાલવાનું નથી. હવે આ ખાતર લેવાનો ખેડૂતોને હવેનો જ ટાઈમ છે અને હવે જ્યારે ખેડૂતને ખાતર આપવાનું છે ત્યારની આ શરૂઆત છે. આજે પણ બેન દરેક જગ્યાએ ખેડૂતને દરેક ડીલર પાસેથી ખાતર ઉપલબ્ધ છે. યુવરાજસિંહને પણ ખાતર લેવું હોય તો એમની નજીકના ડેપોમાં જાય અને ખાતર મેળવી શકે છે. અને તમે આ તો અપ્રમાણિક જથ્થો જે સરકારના ધ્યાનમાં આવ્યો. ઘણીવાર એવું પણ બને, ઘણીવાર એવું પણ બને કે કોઈ સ્ટોક ઓવરસ્ટોક કરતું હોય. ઓવરસ્ટોક એટલે કરતા હોય કે ભાઈ જ્યારે ડિમાન્ડ વધે ત્યારે એ લોકો એમની પાસેથી પૈસા વધારે લે છે. ખાતર ના મળે તમને ફોન કોઈ પણ કામગીરીમાં ખેડૂતને નુકસાન ન જાય એની માટે થઈને અધિકારીઓએ કામ કર્યું છે. આ રાજ્યની સરકારે કામ કર્યું છે. જી બિલકુલ. યુવરાજસિંહજી, આપ કહેવા માંગો છો? પ્રતિક્રિયા એવું કહેવાય કે પેલા દરવાજા મોકળા ને ખાડે ડૂચા. આ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાથી આ અટકે નહીં. આ પ્રક્રિયાને અટકાવી હોય તો આપ જે ઉપયોગ કરે છે, જ્યાં પહોંચે છે, જે મિલોમાંથી, જે ઇન્ડસ્ટ્રીમાંથી જ્યાં યુરિયા પકડાય છે સબસિડી વાળું, ત્યાં એક્શન લેવી પડે, એને સીઝ કરવા પડે, એના લાયસન્સ રદ કરવા પડે ને એમની ઉપર ફોજદારી કેસ કરવા પડે ને એમને સજા થવી જોઈએ. ગુજરાતમાં આજે જે તમે વાત કરો છો એવું દર વર્ષે ગત જુલાઈમાં, સપ્ટેમ્બરમાં, ઓગસ્ટમાં, 2023માં, 22માં, 21માં દર વર્ષે આપણે સાંભળીએ છીએ. હું પણ સાંભળું છું, તમારી ચેનલોમાં પણ આવે છે અને ન્યૂઝપેપરોમાં પણ આવે છે કે આટલી જગ્યાએથી આટલો યુરિયાનો ગેરકાયદેસર જથ્થો પકડાયો, કોઈની મિલમાંથી, કોઈના કમ્પાઉન્ડમાંથી. પણ આજ દિન સુધી એ અંગે કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી થઈ નથી કે નેક્સ્ટ ને ડર લાગે. આમાં તો શું થાય, માનો કે જે લોકો આ કોઈ પણ દુકાનથી લેતા હશે અને આમને તમે લાયસન્સ રદ કર્યું તો એ તો આ દુકાન એને બીજી દુકાન શોધી લેશે. એમને શું ફેર પડે છે? એમને તો યુરિયા જોઈએ છે તો આ નહીં તો બીજો. પણ એવી સજા હોય કે એને ડર લાગે, કરનારને, એને માલ આપનારને પણ ડર લાગે અને માલ લેનારને પણ ડર લાગે કે આ લઈશું તો આપણે મોટી મુશ્કેલીઓમાં આવીશું અને એવો દાખલારૂપ કોઈ કિસ્સો બને તો આ અટકે. આ બધાની મિલીભગત છે એટલે આ એવું ક્યાંય થતું નથી. દર વર્ષે આ ખાતર પકડાય, દર વર્ષે પકડાય, ડુપ્લિકેટ બધી દવાઓ પકડાય છે, દર વર્ષે પકડાય છે. અને દર વર્ષે આ ભાજપના પ્રવક્તા આવીને આવું કે છે આખા ગુજરાતની જનતાને કે ક્યારેય બી ખોટ પડે તો કહેજો ને, વળી પાછું તમે છાપામાં તમે પાછા ટીવીમાં ચલાવો. અમે આપકે તો કહીએ છીએ યુવરાજસિંહ, આજે કોઈ ખેડૂત ખાતર વગરનો નથી. તમારા સમયની અંદર તમે જે વાત કરી તમારા સમયની હતી. એટલા આ ભાઈ છે ને, આ પ્રવક્તા જે બી હોય, પણ જયારે એ બોલે છે તો હું શાંતિથી સાંભળું છું, જયારે હું બોલું છું પરંતુ અત્યારે સમયનો અભાવ છે. આપ તમામ અમારી સાથે જોડાયા અને સાથે વાયકે ગોહિલજી, આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો એક તરફ પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છે પરંતુ બીજી તરફ રાસાયણિક ખાતરની બોલબાલા છે. તો આ સાથે જ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.